વિદ્યાર્થીઓની સલામતી જોખમમાં કરજણ પબ્લિક સ્કૂલની 28 સીટર બસમાં 45 થી વધુ વિદ્યાર્થી વાલીઓએ બસ પોલીસ મથકે જમા કરાવી। આમોદથી કરજણ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓની સલામતી મુદ્દે સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે। માત્ર 28 મુસાફરોની ક્ષમતા ધરાવતી મિની બસમાં 45 થી વધુ વિદ્યાર્થીઓને ખીચોખીચ અને ઊભા મુસાફરી કરવા મજબૂર કરાતા વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। લાંબા સમયથી ફરિયાદ છતાં મેનેજમેન્ટ દ્વારા કોઈ ધ્યાન ન અપાતા વાલીઓએ સરભાણ ગામથી સ્કૂલ બસને આમોદ પોલીસ મથકે લાવી જમા કરાવી દીધી હતી। વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી। ઘટનાની જાણ થતાં સ્કૂલના આચાર્ય પોલીસ મથકે દોડી આવ્યા હતા અને તેમણે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની બાંહેધરી આપતા મામલો ઠાળે પડ્યો હતો। જોકે ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ ભરેલી બસને પોલીસે ડિટેઇન ન કરતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। આ તો ખોટું છે કે સ્ટુડન્ટને ધમકી ના આપવી પડે, એમ કે સ્ટુડન્ટનો શું વાંક છે? તમારે જે બી પ્રોબ્લેમ હતો મેનેજમેન્ટને તમારે કહેવાનું હતું, સ્કૂલની પ્રિન્સિપલને તમારે વાત કરવાની હતી। સ્ટુડન્ટને જોર જબરદસ્તી ધમકી કરીને મતલબ નથી। એવી રીતે તો જગ્યાનું સોલ્યુશન આવે જ નહીં ને। દરેક છોકરાએ ફીસ ભરી છે તો દરેકના સીટ મળવી જરૂરી જ છે। કોઈ ફ્રીમાં તો ટ્રાવેલિંગ કરતું નથી, એટલે એવું ના હોય કે તમે ઊભા થાવ ને અમારા છોકરા બેસે। એમને દાંડાવાળાને પેરેન્ટ્સને બી સમજવું પડે કે આપણે જે પ્રોબ્લેમ છે પ્રિન્સિપલ સાથે સોલ્વ કરાય, ના કે સ્ટુડન્ટ સાથે। શું આપણે આવનાર સમયની અંદર શું તમારી રજૂઆત રહેશે બેન? સોલ્યુશન લાવે, કાં તો બસ નાની પડતી હોય તો બીજી ટ્રાન્સપોર્ટેશન માટે બસ મુકાવે, કે એક જ બસમાં આટલા બધા સ્ટુડન્ટો ના ટ્રાવેલિંગ કરી શકે ને। મિનિમમ સીટ છે, દરેક સ્ટુડન્ટને દરેક સીટ મળવી જરૂરી છે ને। કલાકનો રસ્તો ટ્રાવેલિંગ છે, તે કલાક છોકરું બેગ વજન લઈને ઊભું તો ના રહી શકે। કેટલા કિલોમીટર તમારા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? 30 કિલોમીટર આવવા જવાનું કે ખાલી જવાનું? જવાનું 30 કિલોમીટર, આવવાનું ને એમ બી 2 વાગે સ્કૂલ છૂટે છે તો 4 વાગે ઘરે આવે છે। સૌ પહેલા આમોદના સ્ટુડન્ટને લેવામાં આવે ને હવે લાસ્ટ આમોદના સ્ટુડન્ટને ડ્રોપ કરવામાં આવે। 2 કલાક ટ્રાવેલિંગ કરે છે છોકરા। મારું નામ હિનેશ ડ્રાઈવર તો જતો રહ્યો। મારી છોકરી સ્ટેન્ડર્ડમાં કેપીએસમાં અભ્યાસ કરે છે। આજ રોજ અહીંયા શું એટલા બધા ટોળો વળીને આવો છો ઊભા રહ્યો? પહેલા તો બાળકો એમાં ઓવરલોડ જાય છે, બેસવા માટે જગ્યા નથી રહેતી। એના કારણે આજુબાજુના ગામના છોકરાઓના માતા પિતાઓ સાથે અમારા ઇન્ટરનલ ઇસ્યુ થાય છે, સંબંધો બગડે છે ને આ રજૂઆત વારંવાર સ્કૂલ મેનેજમેન્ટ પ્રિન્સિપલને પણ કરવામાં આવી છે, પણ કહેવા છતાં આજ સુધી હજી કોઈક પરફેક્ટ એનું સોલ્યુશન મળ્યું નથી। તો અમે એ જ આશા રાખીએ છીએ કે એનું વહેલી તકે કંઈક નિરાકરણ લાવે, કારણ કે હવે આ વસ્તુ આગળ વધારે વધે છે અને જેના કારણે અમારા ઇન્ટરનલ સંબંધો બગડે છે। આજુબાજુ ગામના જે બી છોકરાઓ આવે છે એમના બાળકો પણ ફીસ ભરીને એમને પણ બેસવાનો એટલો જ અધિકાર છે, પરંતુ બસમાં એટલી જગ્યા છે નહીં કે બધા સીટમાં બેસી શકે। તો સ્કૂલ મેનેજમેન્ટ એ રજૂઆત છે કે યા તો એની સ્કૂલ બસ મોટી કરો વધારે સીટરની, જેના કારણે દરેક સ્ટુડન્ટ આરામથી બેસીને જઈ શકે। સાંભળવામાં એવું મળ્યું છે કે 45 છોકરા બાળકોને અહીંયાથી ભરીને જાય છે અને 28 જ પેસેન્જરની કેપેસિટીની બસ છે। હા, બિલકુલ હશે। બસ નાની જ છે, એમાં કોઈ ઇસ્યુ નથી। એના માટે એમને કમ્પલસરી બસની સીટિંગ વધારે થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવી જોઈએ। એ સિવાય બીજા વિદ્યાર્થીઓનો બી ઘણા બધા પ્રોબ્લેમો છે કે બેગ ઊંચકીને અહીંથી વજન વધારે જાય છે અને ઊભા જવું પડે છે। હા, એ જગ્યાના અભાવને કારણે એ વસ્તુ રહેવાની જ। બેગમાં આજે જોવા જઈએ તો સ્કૂલનો લોડ જનરલી આજનો અભ્યાસ એટલો બધો છે કે બેગનું વજન એમના કરતાં વધારે પડતું લેવામાં આવે છે। તો એક તો એનું ભાર ઉઠાવવાનો ને એમાંય જગ્યા ના મળે એટલે એમને ઘણી બધી તકલીફો। શું રજૂઆત છે હવે તમારી? બસ મેનેજમેન્ટ સાથે જ છે, સ્કૂલ પ્રિન્સિપલને એક રિક્વેસ્ટ છે કે બસ આનું વહેલી તકે કંઈક સોલ્યુશન લાવો, બસ મોટી કરો જેથી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને દરેક સ્ટુડન્ટ આરામથી અપડાઉન કરી શકે।